એક સવાલ પૂછવા પર ગોળીબાર થાય છે ફિલ્મમાં. ટ્રેલર ઉપરથી લાગે છે બહુ જ વિયર્ડ ઘટના છે. આઈ થિંક that will come up with the U-turn in the story. ક્યાંક ને ક્યાંક. એટલે એમાં કેવું છે કે મને એક્સેપ્ટ કરી લીધો છે. એવું ઓડિયન્સ વિચારે છે કે યાર આની પિક્ચર જોવા જેવી છે. સંગીતમાં નાચવું ના હોય પણ તો પણ અંદરથી ગરબા કરવાની ઈચ્છા તો હોય જ છે. ડેસ્ટિનેશન વેડિંગ એટલે ખાલી દારૂ પીવું એવું ના હોય. તમે ગમે તેવું નક્કી કરો કે આપણે અમને 151 લખવા છે, છેલ્લે ફાઇનલ જે મમ્મી કે એ જ થાય છે. વાહ ભાઈ વાહ. કઈ બી કરી લો, ગમે તું રાખી લો, ગમે તું જમાડી લો, એક ભૂવો કે એક કાકો એવો હોય જ છે ને. વાંધા વચકા પડે. અગ્રી. રેડિયો સિટી 91.1 FM પરથી હું છું હાર્દિક. દરરોજ બપોરે 2 થી 5 આપણી મુલાકાત થાય છે અમદાવાદ, વડોદરા, સુરત. આજે આ ખાસ ટોક કે જ્યાં આપણે દર વખતે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ઓર ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અથવા તો ખાસ વ્યક્તિઓની સાથે એમની લાઈફની ખાસ વાતો કરતા હોઈએ છીએ. આજે આપણી સાથે જોડાવા જઈ રહ્યા છે એવી જ હસ્તીઓ, એવા જ મહાનુભાવો. અને એમના નામ આપું એના કરતાં ચલો એમની સાથે મુલાકાત કરાવું. જોરદાર તાળીઓ થઈ જાય. Thank you. સામાન્ય રીતે કોઈ લગ્નમાં જવા માટે છે ને આપણે હંમેશા કંકોત્રીઓ જોવામાં આવે ઘરે કે ભાઈ હવે આમાંથી શેમાં જવું છે. આ એક માત્ર એવા લગ્ન છે કે જેમાં પહેલા જ જવું છે. ઇટ્સ ઓલવેઝ ઓન ટોપ. અને ઇફ આઈ એમ નોટ રોંગ તો એક સવાલ પૂછવા પર ગોળીબાર થાય છે ફિલ્મમાં. પણ અહીંયા બહુ બધા પ્રશ્નો મારે પૂછવાના છે. તેના માટે પ્લીઝ સવાલો ઉપર આધાર તો હવે મેં મારી રીતે પ્રયત્ન કર્યા છે. વેરી ફર્સ્ટ ઓફ કાઇન્ડ ઓફ અ ક્વેશ્ચન દેટ લગ્ન સ્પેશિયલ ઇટસેલ્ફ, જેની ફિલ્મના નામમાં જ સ્પેશિયલ હોય એ ફિલ્મ સ્પેશિયલ હોવાની જ છે. બટ અગેન ટેલ અસ સમથિંગ અબાઉટ ફિલ્મ લગ્ન સ્પેશિયલ. કેમ કે ટ્રેલર પરથી બહુ જ અલગ લાગે છે. અલગ વસ્તુઓ અંદર છે. હાઉ ઇટ વિલ ગો અને હાઉ ઓડિયન્સ વિલ રેસિપ્રોકેટ. અમે લોકો છે ને એક લગ્ન ઉપર ફિલ્મ ચાલી રહી હતી, ચર્ચા ચાલતી હતી કે ડેસ્ટિનેશન વેડિંગ એક નવો ઉત્સાહ હોય છે ગુજરાતીઓને કે આપણે બધા ફેમિલી વાળા જઈને આમ ક્યાંક જતા રહીએ આબુ સાઈડ અને ત્યાં બધા જલસા કરીએ, 2-3 દિવસ તો ધૂમ મચી જાય. પછી સિચ્યુએશન આવે છે એને પ્લાનિંગ કરવાની અને એમાં જો ઇવેન્ટ પ્લાનર ના હોય તો એટલી બધી ડિફિકલ્ટીઝ અનુભવાતી હોય છે. અને ઇવેન્ટ પ્લાનર હોય તો જે લોકોને રિએક્ટ કરવા વાળા હોય છે કે ભાઈ તું જાણે ભાઈ અહીંયા તો આમ જ હોય તેમ જ હોય, એ લોકોનો જે આખો એટીટ્યુડ છે ને એને ઇવેન્ટ પ્લાનરની બબાલ ની વચ્ચે કેવી રીતે લગ્ન સર્વાઈવ થાય છે ને એ મૂળ આખો ગુજરાતીનો એક અલગ માહોલ હોય છે. પણ આ ફિલ્મની મજા એવી છે કે ડેસ્ટિનેશન વેડિંગ પ્લસ અતિ ઉત્સાહી વરરાજા અને બધો માહોલ એવો ગરમ છે, બધું કામ કરી નાખો ને તેમ કરી નાખો ને કે મિનરલ વોટર નાખી દેવા હોય પાણી પીવા તકલીફ ના પડે. એટલે કે ભાઈ શું જે મૂળ પછી જ્યારે આ ભાઈબંધ એક સરપ્રાઈઝ આપે છે અને એવી સરપ્રાઈઝ હતી ક્યાં આખું દાવ થઈ જાય છે. એ બેઝિક આ સ્ટોરી. તો કેઓસ ઇઝ ધ મેઇન ફિલ્મ. અને જે ધમાલ લોકો રોજ હમણાં અનુભવી રહ્યા છે લગ્નના માહોલમાં, એ ધમાલને તમે પડદે જોશો તો એનું એન્ટરટેનમેન્ટ અલગ છે. ઝીણી માઇન્યુટ વસ્તુઓ ટ્રેલરમાંથી જ દેખાય છે. સો પ્રોબેબલી જ્યારે ફિલ્મ જોવા જશો ત્યારે તો મેની પીપલ વિલ અગ્રી કે યસ આ વસ્તુઓ થતી હોય છે. મિત્ર, ફોર યુ આઈ હેવ અ સ્પેશિયલ ક્વેશ્ચન. તમારો આખો સ્પેન જોઈએ ને તો યુ હેવ પિક વેરાયટી ઓફ કેરેક્ટર. ધેર ઇઝ અ બુકી. એટલે કદાચ ઇફ આઈ એમ નોટ રોંગ ઇન્ડસ્ટ્રીના ફર્સ્ટ ગે કેરેક્ટરનું પાત્ર હશે કે પછી ઇવન ફોર ધીસ મેટર આ ફિલ્મનો પણ એક અલગ આખો વળાંક લાવનારો જે પાત્ર છે દેટ હેઝ ઓલવેઝ બીન પિક્ડ બાય યુ. Is it like a coincidence or you choose that way? How it goes? I think it's both ways. એટલે ઓફર બી એવી થતી છે કે અમુક જ્યારે એવું લાગે છે કે આ એક રોલ આવો કંઈક અલગ છે કે કંઈક એમાં અલગ કેરેક્ટર કરવાનું છે તો ઇટ કમ્સ ટુ મી નેચરલી. તો મને ગમે છે કે એવા રોલ જ્યારે હોય છે ત્યારે મારી પાસે આવે છે. અને આઈ લવ એક્સપેરિમેન્ટિંગ. એ તો છે જ. એટલે શું થયું માં બી જે કેરેક્ટર હતું ચીકડાનું કે આ વખતે ભૂરિયાનું ત્રણિકામાં કર્યું કે આમાં જોગીનું જે મારું કેરેક્ટર છે, આ બધા બહુ અલગ શેડના માણસો છે. ભલે એક જ એજ ગ્રુપના અને કદાચ બધા ઇઝ અ ફ્રેન્ડ ટુ સમબડી, બટ એ લોકો બહુ જ અલગ યુનિવર્સથી આવે. તો આઈ થિંક આઈ હેવ બીન ફોર્ચ્યુનેટ કે મને બી ઓફર્સ મળે. ચૂઝ તમે ત્યારે કરશો જ્યારે તમે ઓફર્સ હોય. એટલે એવા ટાઈપની ઓફર્સ ઘણી મળતી રહે અને પછી એ તો મજા જ આવે કરવાની. કારણ કે એ બધા અલગ કેરેક્ટર છે, અલગ એ લોકો અલગ રીતભાત છે. એન્ડ ધોઝ ઓલ કેરેક્ટર્સ બધાને ખૂબ ગમે છે. એની સ્પેસિફિક કેરેક્ટર વિચ ઇઝ વેરી મચ ન્યુ ઓર ચેલેન્જિંગ. ઓફ લેટલી ચેલેન્જિંગ ચીકણો હતું શું થયું કારણ કે એમાં યાર બધું બહુ બીજી રીતે બહુ ગંદો દેખાતો અને એને બધું વેસલીન લગાડતા હતા અને પછી વેસલીન લગાડીને તડકામાં શૂટ કરવાનું આવતું હતું, ક્રિકેટ રમવાનું હતું, વેસલીન લગાડે અને કલર ડાર્ક કરે ને બધું. અને રોજ કપડા બી એક નહીં કરે. કારણ કે બિચારા મારું ટ્રંક જ નતો, 2 જોડી કપડા આખા પિક્ચરમાં. એટલે
એક ના એક કપડા પહેરે એ, અને સૌથી ગમતું કેરેક્ટર અત્યારે તો ભૂરીઓ અને જોગી બેમાં કન્ફ્યુઝન છે, હવે લોકો જોશે, લોકો નક્કી કરે એની રાહ જોઉં, કારણ કે આ બી બહુ જ વિયર્ડ ઘટના છે આ કેરેક્ટરની, એટલે આ બહુ રિવીલ નથી કર્યું. ટ્રેલર ઉપરથી લાગે છે કે બહુ જ વિયર્ડ ઘટના છે, અને આઈ થિંક ધેટ વિલ કમ અપ વિથ ધ યુ ટર્ન ઇન ધ સ્ટોરી ક્યાંક ને ક્યાંક, કેમ કે વધારે કહ્યું એ છે કે સરપ્રાઈઝના ચક્કરમાં બખડ જંતરની જે આખી ઘટના છે, આ બખડ જંતરના હોલ વંટોળિયામાં યુ આર એટ ધ સેન્ટર પોઈન્ટ. લગન સ્પેશિયલ, હાઉ ઇટ મેક્સ સ્પેશિયલ ફોર યુ? સ્પેશિયલ ફોર મી એટલે એવી રીતે છે કે ધ સ્ટોરી ઓનલી ઇઝ સ્પેશિયલ બીકોઝ લગનમાં ડેસ્ટિનેશન વેડિંગ દેખાડી છે, એટલે ફૂલ ક્યોસની વચ્ચે એક તો વેડિંગ થઈ રહ્યા છે, સખત ઉત્સાહી પેરેન્ટ્સ, આખા રિલેટિવ્સ આ સખત ઉત્સાહી, બધું મસ્ત તામઝામ થઈ રહ્યું છે, અને બસ સંગીત શરૂ થવાનું જ હોય છે, એન્ડ that surprise comes. He just enters and he says કે મેં કંઈક ઇન્વેન્ટ કર્યું છે, જે તમને ટ્રેલરમાં દેખાયું છે, it's a watch, it's a lie detector watch. આ પહેરીને જસ્ટ મને આઈ લવ યુ કે છે, and there's a lie. અને ત્યાંથી આખું twist it starts. So that is what is the special element of the film. એટલે પછી એની પછી એ કેવી રીતે આખા chaosને હેન્ડલ કરે છે, લગ્ન થાય છે લાસ્ટમાં, નથી થતા, એ જોવાની તમને મજા આવશે. That is the special This is going to be fun. એક્સપેરિમેન્ટ્સના મામલે તો અમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આપણે છેલ્લા 1.5 વર્ષમાં રાધા એટલે અમે જોયા છે, એટલે તમારા માટે છેલ્લા 5 વર્ષમાં બહુ બધા એક્સપેરિમેન્ટ થયા છે, જેમાં ફ્રોમ યોર લુક્સ ટુ ધ સ્ક્રિપ્ટ ટુ ધ કેરેક્ટર. પૂજા, ડુ યુ સ્ટીલ થિંક દેટ ધેર ઇઝ અ ડ્યુ વિચ ઇઝ સ્ટીલ લાઈક હજી ઇન્ડસ્ટ્રી પાસેથી તમારે એઝ અ કેરેક્ટર ઓર એઝ અ આર્ટિસ્ટ હજી બાકી છે, ઓર બીકોઝ ઇફ આઈ એમ નોટ રોંગ 2008 your journey has been started with Gujarati industry. Not 2008. I started my journey with TV actually from 2014. So TV has been my first love. એટલે મારું career શરૂ થયું, but it was a Gujarati serial. અને એના પછી I entered into films. એટલે એ ડ્રીમ રોલ તો હજી બાકી જ છે, હજી તો ઘણું બધું કરવાનું છે. So that one role I'm still waiting for that. Is like if you can give us a hint or કંઈક એવું કે જેમાં કદાચ કોઈ જોઈને પણ કહી શકે કે પૂજાના માટે આપણે કેરેક્ટર લખી શકીએ, અથવા તો આ છે મારા જે I want to do a pilot's role. પાયલટ રોલ. Yes. Deepika Padukone in Fighter. Something like that, yes. I want to do that because I come from a family of pilots. એટલે હું રિયલ લાઈફમાં પાયલટ ના બની શકી, એટલે મને હવે થાય છે કે એક્ટ્રેસ તરીકે હું પાયલટનો રોલ કરી લઉં તો મારી ઈચ્છા પૂરી થઈ જાય. We wish કે 2024 is year of infinity અને બધાની વિશ પૂરી કરે તો કદાચ કેરેક્ટર તમારા માટે થઈ શકે. મલ્હાર, do you on the contrary do you think that કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે પ્રકારે ગ્રો થઈ રહી છે, ઓડિયન્સ જે પ્રકારે રેસિપ્રોકેટ કરી રહી છે, યુ હેવ લાઈક છેલ્લો દિવસ પછીનો તમારો સ્પેન એ ઘણો લાંબો છે, અને પેલું કહીએ ને કે ઇન્ડસ્ટ્રીમાં હવે નવા એક્ટર્સ પણ આવી રહ્યા છે, નવી એક આખી લોબીઝ જનરેટિંગ. તો ડુ યુ થિંક કે આ સ્પેનની અંદર ઓડિયન્સ હેઝ started accepting you in one frame or અલગ રીતે, ઓર ક્યાંક એક્સપેરિમેન્ટમાં ક્યાંક એક્સેપ્ટ નથી કરતા કે એવું કંઈ? એટલે એમાં કેવું છે કે મને એક્સેપ્ટ કરી લીધો છે, એવું ઓડિયન્સ વિચારે છે કે યાર આની પિક્ચર જોવા જેવું છે, પણ જોઈ નક્કી કરે છે કે આમાં યાર તમે ના મજા આવી, અથવા મને બહુ મજા આવી. Do they say on face? Yeah, absolutely. I accept it very like એકદમ દિલથી. ઘણી પિક્ચરો એવી કરવી પડતી હોય છે એવી અમને ના ખબર હોય, આપણને જ ખબર હોય પરિસ્થિતિ, એટલે આવી ફિલ્મો કરતા હોઈએ તો while doing it we felt કે યાર આ લોચો પડી શકે છે, ઓછી દામ તેમ જશે તો શું થશે, એ બધું વિચારો ચાલતા હોય છે, પણ when you do the film તમારે 100% આપવું પડે છે. પછી રિઝલ્ટ તો ભગવાનની દયા જે ઉપર નીચે કંઈ બી થવાનું હોય, પણ ઓડિયન્સ ઇઝ એક્સેપ્ટેડ કે ભાઈ આ મલ્હારની ફિલ્મો છે તો એ ફેમિલી ફિલ્મો હશે, બધા બેસીને જોઈ શકશે. નાના બાળકોને બહુ મારું અલગ ફેન ક્લબ છે, નાના બાળકો મારી ફિલ્મ બહુ જોવે છે. હા, એટલે 50 અપના લોકો બી એક અલગ ઓડિયન્સ છે, એટલે બધું આમ છે ને એની જાતે સેટ થઈ ગયું છે. પણ એના ઉપરની વાત એવી છે કે જવાબદારી ડબલ થઈ ગઈ. ટુ પ્રૂવ વિથ એવરી ફિલ્મ, ઇફ કોઈ આગળની ફિલ્મ એવરેજ ગઈ હોય તો પાછળની ફિલ્મને એની અસર પડે જ છે કે મારી ફિલ્મમાં છે. અને સી ઇન જનરલ કેસ આઈ ડોન્ટ હેવ એની બેકઅપ. જેમ કે કોઈ કેવું બાય મોટા પ્રોડક્શન હાઉસ એક્ટરને સંભાળતા હોય એવું નથી, જાતે બધું કરવું પડે છે દોસ્ત. એટલે કેવું કે રોજ સવારે ઉઠીને તમે આમ કરીને આમ શટર ખોલો અને આજે ખબર પડે કે યાર વરસાદ છે, આજે કદાચ કસ્ટમર નહીં આવે તો શું થશે દુકાનની હાલત, એવું એવરી ડે આઈ હેવ ટુ થિંક. અને કારણ કે આગળ જતા શું થવાનું છે ખબર નથી, પણ અત્યારે પોતાની પ્રોસેસમાં પોતાની ફિલ્મોમાં લોકોને ગમે એવું કામ અને મને વધારે ગમે એવું કામ, બે ભેગું થઈને કોમ્બો સેટ કરીને ફિલ્મને રિપ્રેઝન્ટ કરવી પડે છે. એન્ડ ધેટ્સ ધ બેસ્ટ થિંગ આઈ લવ ટુ ડુ અને એન્જોય થરક. આઈ લવ ધેટ પાર્ટ કે તમારો કોઈ ગોડફાધર ના હોય ને ત્યારે તમે તમારી છત જાતે બનાવો. એન્ડ we can see that you have come up with a production house, ticket window production house,
તો ઇટ્સ અ હ્યુજ જર્ની જે તમે આખી છલાંગ મારી છે. બટ ક્યાંક ને ક્યાંક આ સ્પેનમાં તમે ઇન્ડસ્ટ્રીને ગ્રો થતા જોઈ છે. યુ ગાઈઝ આર ધેટ કે જેમણે આખા કદાચ સ્ક્રીનની સામેની સાઈડના બદલાવો ફ્રોમ ટેકનિકલ એસ્પેક્ટ ટુ ઓન ગ્રાઉન્ડના એસ્પેક્ટ, ઇવન ફોર દેટ મેટર પ્રમોશન અને ડિજિટલનો સ્પેન, આ બધાને જોયું કે ઇન્ડસ્ટ્રી ઇઝ ગ્રોઈંગ ઓન યોર પોઈન્ટ ઓફ વ્યૂ, ઓર વેર ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઇઝ ગ્રોઈંગ, કઈ દિશામાં? આઈ થિંક આ વર્ષની જેટલી અત્યાર સુધીમાં અનાઉન્સમેન્ટ છે ફિલ્મ્સ, એ તમે જોશો તો વિષય વસ્તુ વાઇઝ જોઈએ તો બહુ વેરી સબ્જેક્ટ્સ વી આર ઓલરેડી ડુઇંગ. જેટલી વાતો અમને ખબર છે કે આગળ શું બનવાનું છે કે શું બની રહ્યું છે એ રીતે વાત કરીએ તો એ પણ નવા પ્લેટફોર્મ્સ આવી રહ્યા છે. જોજો કરીને પ્લેટફોર્મ આવી રહ્યું છે, શિમારો તો ઓલરેડી છે જ, અને ઓવો પણ હતું અત્યારે સ્ટીલ વર્કિંગ. સો એવા પ્લેટફોર્મ્સ છે, એટલે એવું છે કે આપણા એવેન્યુઝ બહુ વધી રહ્યા છે. બીજું અમે લોકો પ્રમોશનમાં જોઈ રહ્યા છે કે જ્યારે બી અમને લોકોને મળે છે તો લોકોએ અમારી ઓલમોસ્ટ બધી ફિલ્મ્સ જોયેલી છે. એટલે OTT ને કારણે ગણો કે થિયેટરમાં જવાની આદત ગણો, જે પણ ગણો, એટલું તો છે કે ગુજરાતી ફિલ્મોને ઓડિયન્સ હવે પ્રાયોરિટી આપે છે. અગ્રી. એટલે ઇફ દે લાઈક ધ ટ્રેલર, ઇફ દે લાઈક ધ એક્ટર્સ ફ્રોમ ધ ફિલ્મ, દે આર ગોઈંગ ટુ વોચ ઇટ. અને 99% એવું કે પહેલા ગુજરાતી જોઈ લે, આ તો હિન્દી ફિલ્મ જોઈ લે. બહુ જ પહેલા એવું હતું કે હિન્દી ફિલ્મ ગુજરાતીમાં ઈચ્છા થતી હતી. એ આખો એસ્પેક્ટ ચેન્જ થઈ ગયો છે કે ભાઈ પહેલા ગુજરાતી. અને એવું કહે છે જ્યારે અમને લોકો મળે છે કે ભાઈ શુક્રવારે શનિવારમાં જોઈ નાખવાની, પછી એ જ ઓડિયન્સ OTT ની બી રાહ જુએ છે, ત્યાં એ રિપીટ ઓડિયન્સ તરીકે ફરી. તો આ ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ. અને મેં રીતે કહ્યું કે અનાઉન્સમેન્ટ જે છે એ રીતે કેટલા અલગ અલગ વિષયો સાથે આપણે આવી રહ્યા છીએ, કેટલી અલગ અલગ, એટલે એવું નહીં કે સબ્જેક્ટ લીધો ફોર્મ્યુલા ફિલ્મની 5 ફિલ્મો છે ઇનિશિયલી છેલ્લો દિવસ પછી, એવું નહીં. હવે બધાને જે બનાવવું છે ને, જે વાર્તા કેવી છે કરીએ. આઈ થિંક વી આર ઇન ધ રાઈટ ડિરેક્શન. So we are in the right direction and we are having the best of the best examples to prove or gulp in that કે we are growing. આ બધાની વચ્ચે what kind of things that you think કે ઇન્ડસ્ટ્રીમાં હજી આ પ્રકારની વસ્તુઓ ક્યાંક પેલું એક બધું પ્રોપર છે પણ વચ્ચે પણ એ જે કોમા આવતો હોય, કઈ વસ્તુઓ છે જે એવું લાગે કે it could have been like it can create it better? આઈ થિંક જે એક્સપેરિમેન્ટ બધા થઈ રહ્યા છે, ઓડિયન્સ વધારે સારી રીતે એક્સેપ્ટ કરે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અત્યારે એવું થઈ રહ્યું છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ખાલી કોમેડી ફિલ્મ્સ હોય તો ઓડિયન્સ વધારે જતું હોય છે જોવા. કંઈક એક્શન ફિલ્મ આવી જાય તો દે ડોન્ટ લાઈક ઇટ, તો કદાચ આપણે જ કશે પાછળ પડીએ છીએ આ બધામાં. સો આઈ થિંક that has to grow. બાયોગ્રાફીઝ થઈ ગઈ, જેમ કે એક્શન મૂવીઝ વધારે બનવી જોઈએ, બાયોગ્રાફીઝ, એવરીથિંગ. એટલે બધામાં જ એક્સપેરિમેન્ટ થાય અને ઓડિયન્સ એક્સેપ્ટ કરે. આઈ થિંક દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આઈ ફીલ થોડી સ્ટ્રેટેજી ચેન્જ થવી જોઈએ પ્રમોશનની. લોકો સુધી પહોંચવા માટેના રસ્તાઓ ચેન્જ થવા જોઈએ અને બહુ જ બધા લોકો સુધી પ્રમોશનમાં પહોંચી જવું એવો આઈડિયા ને થોડો ટ્વીક કરીને થોડું અલગ રીતે જવું. ફોર એક્ઝામ્પલ, વી ડોન્ટ વોન્ટ ટુ વિઝિટ મોર કોલેજીસ, બટ વી વોન્ટ ટુ ડુ કે ભાઈ અમે 4-5 રસ્તા ઉપર આવું ધમાલ મસ્તી કરીએ. સો ઇટ્સ લાઈક ડિરેક્ટ કનેક્શન જેવું થાય ને, કારણ કે આમાં શું થાય, કોલેજો અને અમે બધાની બેટિંગ બહુ કડક ચાલી રહી છે, દર 3-4 મહિને એકવાર રમવા આવી જઈએ. એટલે કેવું થાય છે કે પછી 3-1 ઓડિયન્સને પાછી એ જ કોલેજમાં મળવા જઈએ છીએ ફોર આ ફિલ્મ, એવું લાગે કે ભાઈ અભી તો तुम्हारी पिक्चर देखी है, तुम क्या ऐसे कर रहे हो. तो એ જે ફીલ છે ને, એ ફીલ આપણે થોડું વર્ક કરીએ, થોડું અલગ રીતે પ્રમોશન થાય, થોડું અલગ રીતે ઇન્ટરવ્યુઝ થાય, થોડું અલગ રીતે માર્કેટિંગ ડિઝાઇન થાય, પ્લસ પોસ્ટર્સ થોડા રિલેવન્ટ બને, લોકોને ગમે એવા બને, પેપર એડ્સ, ઇન્ટરવ્યુઝ, પ્લસ ઇન્ફ્લુએન્સર્સનું આખું એક માર્કેટ છે. તો એ બધા જોડે થોડું કનેક્શન ડેવલપમેન્ટ થવું જોઈએ. દેટ્સ વોટ આઈ ફીલ, બીકોઝ પીપલ આર ઓન સોશિયલ મીડિયા, પીપલ આર ડુઈંગ ઇટ. તો એનું અલગ રીતનો એક રસ્તો ખુલે તો કદાચ ઓડિયન્સ વધારે પિક કરી શકે. I think that's the best thing that could have been happened to ગુજરાતી ઇન્ડસ્ટ્રી, કેમ કે પોટેન્શિયલ તો બહુ જ બધું છે. હવે વસ્તુ એ છે કે આપણી પાસે રસ્તા બધા છે, એક રસ્તા પકડીને ચાલવાના છે જે આપણને જે તે ડેસ્ટિનેશન પર લઈ જાય. આઈ થિંક વી આર એટ ધ બેસ્ટ જંક્શન અને વી આર પ્લેઇંગ લગન સ્પેશિયલ ફીચરિંગ રિયાલિટી. આપણા લગ્નના પ્રસંગોમાં જે રિયાલિટી થાય છે, બસ એ રિયાલિટી અહીંયા એક પછી એક આપણી સામે રિવીલ કરવા જઈ રહ્યા છે. વી આર સ્ટાર્ટિંગ વિથ મિત્ર યુ. ચાંદલા કરવાની ના પાડીને ચાંદલાની એક્સપેક્ટેશન્સ તો હોય જ છે. સંગીતમાં નાચવું ના હોય પણ તો પણ અંદરથી ગરબા કરવાની ઈચ્છા તો હોય જ છે. પરફેક્ટ ડેસ્ટિનેશન વેડિંગ એટલે ખાલી દારૂ પીવું એવું ના હોય. પાર્કિંગ ની જગ્યા કદાચ મળી જાય, પણ લગનમાં બધા મેરિડ હોય એટલે છોકરી મળવી ઇઝ અ ટાસ્ક, ડિફિકલ્ટ ટાસ્ક. બ્રાઇડ ભલે જેટલું કે થથડો મેકઅપ ના કરતા પણ એ થથડો મેકઅપ કરીને જ આવતી હોય છે. વેરી સિમ્પલ પણ ના હોય. તમે ગમે તેવું નક્કી કરો કે આપણે અમને 151 લખવા છે, છેલ્લે ફાઇનલ જે મમ્મી કે થાય છે. વાહ ભાઈ વાહ. ડેસ્ટિનેશન કરતા કદાચ અમુક છોકરીનો કાગરો મોંઘો હોઈ શકે છે. હમણાં રિયાલિટી તો It's a reality. Yeah, agree. Yes, Pooja.
જમવામાં ઘણા બધા ખોટ કાઢતા હોય છે, પણ ભરી ભરીને પ્લેટમાં જમવાનું તો ખાય જ છે. બે હારું કાલે જ લગ્નમાં જઈને અને ભલે કેટલી કમ્પ્લેન કરશે પણ આટલું ભરી તો ખાશે જ. અને ગમે તે કરો પણ ચાંદલા લખવાડાને એમ થાય કે આને આપણા લગ્નમાં બોલાવવું જોઈએ. કઈ બી કરી લો, ગમે એટલું રાખી લો, ગમે એટલું જમાડી લો, એક કૂવો કે એક કાકો એવો હોય જ છે ને, વાંધા વચકા પડે જ. અગ્રી. જેટલું પણ આપણે કહીએ કે અરે કેટલી સરસ દેખાય છે યાર, સામેથી એવું કહેવાય પાછળ જઈને બેચિંગ તો કરીને આવે જ. યાર, આ શું થયું છે? હવે કંકોત્રી ગમે તેટલા લખો, એકાદ જણ તો રહી જ જાય. અગ્રી. અને તમારા લગ્ન પતી જાય પછી ઘરે કંકોત્રીઓ ખાલી પડી જ રહે, that is also a reality. Yes. So this is team Lagan special, and we can see that how much special they are, and they have enjoyed the Lagan whole wedding saga. Fantastic. मुझे पसंद. Thank you. Done.